વિગતવાર સમાચારોની તો અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ જે હોસ્પિટલ છે તેના ડોક્ટરો, સંચાલકો અને ટ્રસ્ટીઓ પર ગંભીર આરોપો લગાવાયા છે। લોકોને કેમ્પ દ્વારા હોસ્પિટલ ખાતે બોલાવી સરકારી રૂપિયા પડાવવાના હેતુથી કહી શકે કે એન્જિયોપ્લાસ્ટી કરાતી હોવાની ઘટના સામે આવી છે। તાજેતરમાં જ કડી તાલુકામાં બોરીસાણા ગામના 2 વ્યક્તિના મોત નિપજ્યા બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે અને હવે પાટડીના બજાણા ગામે રહેતા એક વૃદ્ધનું પણ થોડાક જ દિવસો પહેલા મોત નિપજતા પરિવારજનો દ્વારા ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે મોત નિપજ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ચકચાર મચી છે આ કારણે પાટડીના બજાણા ગામના વતની અને છેલ્લા 10 વર્ષથી કડી તાલુકામાં વિનાયકપુરા ગામથી સ્થાયી થયેલા 70 વર્ષના ગણપતભાઈ વાળંદે ગત 4 ઓક્ટોબરના રોજ વિનાયકપુર ગામે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ખાતે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયોજેલા કેમ્પમાં ભાગ લીધો હતો અને જેમાં કેમ્પમાં લોકોને ડોક્ટરોએ વધુ તપાસ માટે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ખાતે આવવાનું જણાવતા ગણપતભાઈ તેમની પત્ની તેમજ પીએમ જય કાર્ડ સાથે તપાસ કરવા અને ત્યાં સારવાર માટે ગયા અને જ્યાં વધુ તપાસ બાદ ફરજ પરના ડોક્ટરોએ ગણપતભાઈને શરીરમાં એક નળી બ્લોક હોવાનું જણાવી ઓપરેશન કરાવવા પડશે તેમ કહ્યું અને તેમનું એન્જિયોપ્લાસ્ટી છે તેનું ખાસ ઓપરેશન કરાયું હતું, પરંતુ ઓપરેશન કરાવ્યા બાદ તેમની તબિયત વધુ લથડતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે તેમને દાખલ કરાયા અને જ્યાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ કરતા ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ગણપતભાઈનું આરોગ્ય રીતે સારવાર તેમજ ઓપરેશન કર્યું હોવાનું જણાવતા આ મામલે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો સામે બેદરકારી અંગે સ્થાનિક પોલીસ મથક અને અરજી ખાસ કરવામાં આવી કાર્યવાહી કરવાની માંગ કરાઈ। 11 દિવસની સારવાર બાદ ગણપતભાઈનું મોત નિપજ્યું હતું અને ત્યારે આ મામલે મૃતકના પત્ની, જમાઈ અને પરિવારજનોએ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીને કારણે મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કર્યો છે। ખ્યાતિ હોસ્પિટલના જવાબદાર ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। બરાબર, તો અમારા વિનાયકપુરામાં કેમ્પ આવ્યો હતો, ખ્યાતિ વાળા કેમ્પ આવ્યો એટલે બધાને ઘરે ઘરે પત્રિકા આવી તો કે તમે બતાવવા આવો। પછી બધા અમે બતાવવા ગયા, ગામના બધા ગયા હતા અને પછી કે આ દાદાને થોડી તકલીફ છે તો તમે અમદાવાદ લઈને આવો, તમને બસમાં મફત લઈ જશે મૂકી જશે। તો પછી અમે અમારા ગામના 4-6 જણા ગયા હતા। પછી અમને તો હાલતા ચાલતા હાલતા ફરતા હું લઈ ગઈ, કશું જ નતું, કોઈ કઈ થતું જ નથી, પણ કે એમને તકલીફ છે કે પછી એમને દાખલ કર્યા તો કે આમને નળી બ્લોક આવી છે કે તમે ઓપરેશન તમે કહેતા હોય 10 મિનિટ થશે કે મેં કીધું 10 મિનિટ થાય, પણ મારા છોકરાએ મને ના પડે કે કઈ કરો તમે બતાવીને આવતા રહે, બતાવીને આવતું જ રહેવાનું હતું। પછી કીધું કરાવશું તે કે ના કે 10-15 મિનિટ થશે, વધારે નહીં થાય કે તો તમે કહેતા હોય તો કે તમે કહેતા હોય ને તો કે 10 મિનિટ લાગશે તો કરી નાખી ટ્રેન મૂકી દઈએ। પછી હું મેં કીધું સારું, તો મેં પરાણે હા પાડી અને હાલતા ચાલતા હાલીને એમને હાથે અંદર ગયા, અંદર છૂટા, પછી એમને સ્ટેન્ડ મૂકી ગયા, પછી 2 ભાન થઈ ગયા, 2 ભાન અવસ્થામાં થઈ ગયા। પછી ડોક્ટર એકદમ બહાર આવ્યા કે અમને તો આવું થઈ ગયું, તમારા દીકરાને બોલાવો। મારો દીકરો તો ગામડે હતો, અમે 2 માણસ ગયા હતા, પછી બોલાવ્યો એને, 2 ભાન અવસ્થામાં હતા। પછી 2 અમને રાતું ત્યાં રાખ્યા અને પછી અમને કે યવન મહેતામાં લઈ જાવ કે અમને કે મગજની તકલીફ છે, અહીંયા અમારે મશીન નથી કે પછી અમે યવન મહેતામાં બતાવી અને પછી પાછા કે અમને સિવિલમાં લઈ જાવ, પછી સિવિલમાં દાખલ કર્યા। તમારે હાલતા ચાલતા આદમીને લઈ લીધા, શું કર્યું કહો? હવે તમે શું સરકાર પાસે શું ન્યાયની માંગણી? નામ નરસિંહભાઈ ગાંડાભાઈ, રહેવાસી સુરેન્દ્રનગર, બજાણિયા હિન્દુવાણા। આજે કરુણ પ્રસંગ બન્યો છે। અમારા કાકા ગણપતભાઈ છગનભાઈ વાણંદ બજાણિયા, મૂળ રહેવાસી બજાણાના અને કડી તાલુકાના વિનાયકપુરા હનુમાનિયા ગામમાં 10 વર્ષથી વાણંદ કામનો ધંધો કરતા હતા। શરીરે સશક્ત હતા, કોઈ પણ જાતનો એમનામાં રોગ હતો નહીં, પરંતુ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો કડી તાલુકામાં અમુક ગામડામાં કેમ્પ કરી અને શારીરિક તપાસ કરતા હતા। એટલે અમને વિનાયકપુરામાં કેમ્પ હતો એટલે એમને એમ થયું કે લાવ હું બતાવી આવું, એટલે એ બતાવવા ગયા હતા। એટલે ખ્યાતિ હોસ્પિટલના જે નેશનલ ડોક્ટરોની ટીમ હતી એ ટીમ દ્વારા એમનું આધાર કાર્ડ, પીએમ યોજનાનું કાર્ડ બધું માંગ્યું, એટલે જે લોકોએ બતાવે બધાના કાર્ડ ને એવું બધું માંગ્યું। પછી જે લોકોના કાર્ડમાં અમને આથી જે યોજનાનો લાભ મળ્યો એ લોકોને કીધું કે તમે અમદાવાદ અમારી હોસ્પિટલ આવો અને તમને ચેકઅપ કરી પછી સારવાર કરશું। એટલે એમની ગાડીમાં ડોક્ટરો પેનલ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ લઈ જવામાં આવ્યા। અમદાવાદ લઈ ગયા પછી એમને એમ કીધું કે ભાઈ અમને એન્જિયોગ્રાફી કરવી, પછી ખબર પડે એન્જિયોગ્રાફી કરી
પછી એમના ઘરનાને એમને કીધું કે અમને એક નળી બ્લોક છે તો સ્ટેન્ડ મૂકવું પડશે. તો એમના ઘરનાએ ના પાડી કે ભાઈ અમારે એવું કંઈ કરવું નથી. એમના છોકરાએ પણ ના પાડે છે. અમે ગરીબ અવસ્થામાં છીએ, અમારી પાસે કંઈ પૈસા નથી, એવું કંઈ છે નહીં, અમારી પાસે ભાડું નથી. પછી ડોક્ટરે કીધું કે આમાં પીએમ યોજનામાં તમને બધો લાભ મળશે, તમારે રૂપિયો ખર્ચ થશે નહીં, અને અમારી ગાડી તમને ઘરે મૂકવા પાછી આવશે અને પૂરી સારવાર કરશું. સારવાર દરમિયાન સ્ટેન્ડ મૂક્યા પછી એન્જિયોગ્રાફી કર્યા પછી એમને તબિયત ખૂબ લથડી ગઈ એટલે ડોક્ટરે એમ કીધું બહાર આવી કે અમને 12-24 કલાક આઈસીયુમાં રાખવા પડશે. આઈસીયુમાં રાખ્યા પછી એમને એમ કીધું કે હવે અમને તબિયત વધુ લથડતી જાય, તમે બીજાના નિષ્ણાત ડોક્ટર હોય બીજા રોગના તો સિવિલમાં લઈ જાઓ. એટલે આ લોકો સિવિલમાં રિફર કર્યા. સિવિલના ડોક્ટરે ફાઇલ જોઈ, તપાસ કરી, એટલે સિવિલના ડોક્ટરોને આમાં આશંકા ઉત્પન્ન થઈ. એવી આશંકા ઉત્પન્ન થઈ કે આ દર્દીને જે કંઈ કરવામાં આવ્યું, સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હોય એ ખોટી રીતે મૂકવામાં આવ્યું હોય. એટલે સિવિલના ડોક્ટરે એમની ભાષામાં, મેડિકલ ભાષામાં, ઇંગ્લિશમાં ફરિયાદ લખી સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં પોલીસ સ્ટેશનમાં રજૂ કરી. એમને શંકા જ હતી કે આ સ્ટેન્ડ મૂકવાથી આ દર્દીને આ જે રોગ બીજો ઉભો થયો છે એટલે બચી શકે એવું છે નહીં. એટલે અમારું કહેવું છે કે જે ખ્યાતિ ડોક્ટરો ગામડામાં ગરીબ લોકોના મા કાર્ડનો ઉપયોગ કરી અને ગરીબ લોકોને આવી રીતે મરણને તો કરે છે, તો સરકારની આ યોજનાનો જે ખોટો લાભ થાય, વ્યય થાય, એ આરોગ્ય વિભાગના મંત્રીએ, રાજ્ય સરકારે આ બધું બંધ કરાવી અને જે યોજનાનો આવો ખોટો લાભ લીધો હોય અને ગરીબ માણસોના મરણતોલ કરીને અત્યારે આ કરુણ પ્રસંગમાં અમારે બધાને હાજરી આપવી પડી એવો